નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાણા। તો સ્થાનિક સ્વરાજ્યનો જંગ બરાબરનો જામ્યો છે અને હવે એમાં અલગ અલગ રંગ પણ જોવા મળી રહ્યા છે। મતદાન થાય એ પહેલા જ અહીંયા ભાજપને સફળતા મળી રહી છે। નવસારી જિલ્લાની વાત કરીએ તો ભાજપે ચૂંટણી પહેલા જીત મેળવી। અહીંયા કહેવાય રહ્યું છે 40 કરતા વધારે બેઠકો ભાજપે કબજે કરી લીધી છે। 40થી વધુ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે। ત્યાં સામે કોઈ ઉમેદવાર જ છે જ નહીં। ગણદેવી નગરપાલિકાની વાત કરીએ તો 21 જેટલા ઉમેદવારો બિનહરીફ થયા છે। સાથે સાથે જિલ્લા પંચાયતની 6 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ થયા। તાલુકા પંચાયતમાં પણ એવી સ્થિતિ જ્યાં 11 બેઠકો ભાજપે કબજે કરી। મહાનગરપાલિકાની 3 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા। નવસારીમાં ભાજપે અહીંયા જીતની ભવ્ય ઉજવણી પણ કરી હતી। નવસારી જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે આજે નવસારી જિલ્લામાં જે પૂરા જિલ્લાભરમાં સ્ક્રુટિની થઈ અને જે અમને પ્રાથમિક જાણકારી મળી છે એ હિસાબે આપણા નવસારી મહાનગરપાલિકા જે નવી મહાનગરપાલિકા છે ત્યાં 3 જેટલા ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે। આપણા 3 કોર્પોરેટર બિનહરીફ ત્યાં ભારતીય જનતા પાર્ટીના થયા છે। એ જ રીતે જિલ્લામાં પણ 6 જેટલી જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ આવી ગઈ છે અને એ ખાસ કરીને હું તમને વાત કરું તો 11 જેટલી તાલુકા પંચાયત પણ બિનહરીફ થઈ ગઈ છે અને એ આંકડો હજુ પણ વધશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। 40થી વધારે લોકો બિનહરીફ થયા છે। 6 જેટલી જિલ્લા પંચાયત છે, 11 તાલુકા પંચાયતના અત્યાર સુધી આંકડા એટલે કે 2 દિવસ પહેલાના છે, હજુ પણ થવાની સંભાવના છે। ગણદેવી નગરની અંદર 21 જેટલા બિનહરીફ થઈ ગયા છે। મહાનગરમાં પહેલીવાર રચના થયા પછી મહાનગરની ચૂંટણી છે,